કાકા કયા ગામના છો? કોણ એટલે તમે કયા ગામના કયા છો તમે? હું વિરક્ષિત ગામનો છું. કપરાડામાં આવે છે એ ગામ. કપરાડામાં. અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે. હા. લોકસભાની ચૂંટણી છે. હા, એ બાબતમાં હું એક જ ચર્ચા કરું છું. જે ઉમેદવાર પાસ કરેલો છે, હા, તો હું ભાજપનો લીડર છું કપરાડા. બરાબર. છતાં મેં નથી એને ઓળખતો. એવું? હા. તો એમને એ જે ઉમેદવાર છે ભાજપની તમે વાત કરી, ધવલ પટેલ છે. હા, બરાબર. એ કાનો છે એ મને ખબર ના પડે. એવું? જે વખતે મેં ભાજપ બોમ્બે થી લાવ્યો, લાલકૃષ્ણ અડવાણીએ મને કમળનો ફૂલનો હાર પહેરાવ્યો અને મેં અહીંથી 45 ગાડી બોમ્બે લઈ ગયા. ને તે દિવસથી હું અહીંયા કપરાડા ધરમપુરમાં જયારે કમળનું ફૂલ ખીલાયું ત્યારે હું એકલો જ હતો. અત્યારનો પ્રમુખ છે ભાજપનો, એ પણ તે વખતે જનતા દળમાં અને ભાજપ લાવવા વાળો મેં જ. પણ મેં પોતે નથી ઓળખતો કે ધવલ પટેલ કોણ છે એ મને ખબર નહીં. તો સામે પક્ષમાં ઉમેદવાર છે એને ઓળખો છો? એ પણ મેં નથી જોયો. બંને કોઈ ઉમેદવાર તમને કોણ છે ખબર નથી? મને છે ને કોંગ્રેસનો ખબર નહીં અને ભાજપનો ખબર નહીં. બરાબર. તો પછી એવું લાગી રહ્યું છે કે જો ભાજપને તમે આટલી મહેનત કરી છતાં, આટલી ઉંમર છે, વડીલ છે, અનુભવ છે, છતાં પણ તમને સાઈડ કરી દેવામાં આવ્યો. સાઈડ એટલે નરેન્દ્ર મોદીને મેં નાગલીના રોટલા ખવડાવેલા છે અને દરરોજ સાયકલ લઈને મારી પાસે ઓફિસમાં આવતો હતો. હા, અને તેમાંનું આ 73 વર્ષ મારા બી થાય, નરેન્દ્ર મોદીના 73 થાય. હા, છતાં મને ખબર નથી કે ઉમેદવાર કોણ છે. એટલે કોઈ મારા જોડે સંદેશો કોન્ટેક્ટ બંધ કરી દીધો છે. અત્યારે એમાં આવ્યું છે કે અહીંયા કોઈનું નામ લેતા નથી, ભાજપનું નથી લેતા અને કોંગ્રેસનું નથી લેતા. જો આ વલસાડ બેઠક જો ભાજપ ગુમાવે તો કેન્દ્રમાં સરકાર મિશ્ર રચવી પડે. આ વલસાડનો ઇતિહાસ છે. કારણ કે ઘણી વખતે આ વલસાડનો બેઠકનો ચમત્કાર છે. એટલે હું એ કહેવા માંગુ કે ઉમેદવારે દરેક ગામડી અને મુલાકાત લેવી જ પડે. જો મુલાકાત ન લે તો ઉમેદવાર કોણ છે એ કોઈને ખબર ન પડે. ગામની મુલાકાત લે તો એ વિસ્તારની સમસ્યાનો પણ એમને ખ્યાલ આવી જાય એમ. અને તે દ્રષ્ટિએ આમ જોઈએ તો કોઈ બી ઉમેદવાર હોય એ પોતાની ફરજ હોય છે કે પોતાના મત વિસ્તારમાં ફરવું. એકલા ધારાસભ્યને સોંપેલું હોય તે ન ચાલે, કારણ કે ધારાસભ્યને તો બધા ઓળખે. ને અત્યારે અહીંયા એવું છે કે દરેક ગામમાંથી સરકારે 1985માં શેર પડતર જમીન લઈ લીધી છે. એટલે લોકો નારાજ છે. લોકોની 50 વર્ષથી જે માણસનો પાક નોંધણીમાં શેર પડતર જમીનનો પાક નોંધેલો અને તે ખેડૂતો પાસેથી લઈ લીધી છે. દરેક ગામમાંથી 200 એકર જમીન લઈ લીધી છે. એટલે ખેડૂતો નારાજ છે અહીંના. જે આ હતા જે કાકા, જે જૂના જે કાર્યકર્તા છે ભાજપના, અને એવો પણ કહે છે કે હું મેં નથી ઓળખતા, અને જે કાકાએ જે આટલી ભાજપ માટે મહેનત કરી છે છતાં પણ કાકાને ખબર નથી. કદાચ એમનું એવું કેવું છે કે કદાચ સાઈડ કરી દીધા, અને એ કાકાની વાત પ્રમાણે એ બંને ઉમેદવારને નથી ઓળખતા એવું પણ એમના દ્વારા કહેવામાં આવ્યું છે. અને નારાજગી, આપણી સાથે નારાજગી દર્શાવી છે એમણે.